નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, આજથી નવું વર્ષ શરૂ થયું છે 2026। તો આ 2026નું જે વર્ષ છે એ આપના માટે તથા આપના પરિવાર માટે આરોગ્યની દૃષ્ટિએ સારું નીવડે તથા આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી મારી શુભેચ્છા છે, શુભકામનાઓ છે। પણ સાથોસાથ મિત્રો, હું આપને એક અપીલ પણ આજના આ વિડીયોમાં કહેવા માટે આવ્યો છું કે મિત્રો, અત્યારે જે આજથી આ નવું વર્ષ 2026મું વર્ષ બેઠું છે, તો ત્યારથી જે ફ્રોડ કરતા લોકો છે એ લોકો તમને વોટ્સએપમાં નવા વર્ષના શુભેચ્છા પાઠવવા માટે તમને કોઈ શુભેચ્છા પાઠવવાના નામ પર તમારું જે વોટ્સએપ છે એની અંદર કોઈ મેસેજ મોકલશે અને એ મેસેજમાં લિંક અથવા પીડીએફ મોકલે છે। અને જેવું તમે એ લિંક કે પીડીએફને ઓપન કરો છો તો તરત જ તમારો જે મોબાઈલ છે એ હેકર્સના જે ફ્રોડ કરતા લોકો છે એમના હાથમાં બધી જ જે એક્ટિવિટી છે એ જતી રહે છે। સંપૂર્ણ એ જે તમારા ફોનનો એક્સેસ છે એ ફ્રોડ લોકો કરતા હોય છે। તેથી તમારા જે ફોન છે એની અંદર જે ફોટા, વિડીયો અને તમારી જે યુપીઆઈ એપ છે એને એક્સેસ કરી અને તમારું જે પણ કંઈ મહેનત કરેલું બેંક બેલેન્સ છે એ બધું જ એ લોકો છીનવી લે છે તમારી જોડેથી। તેથી આપ સૌ દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે જો તમારા વોટ્સએપમાં કોઈ શુભેચ્છાના નામે, નવા વર્ષના શુભેચ્છાના નામે કોઈ પીડીએફ કે લિંક આવે તો મિત્રો તેને ઓપન કરશો નહીં। ફક્ત સાદો મેસેજ આવે તો જોશો અથવા તમે કોઈ તમારા સગા સંબંધીને સાદો મેસેજ કે ફોટો આપી મોકલી અને તમે શુભેચ્છા પાઠવજો। અને રાજ્ય સરકાર તરફથી પણ સર્વે નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સાયબર ફ્રોડથી મિત્રો બચો। અને આવે કોઈ સોશિયલ મીડિયામાં ઘણા લાંબા સમયથી આ જે લિંક છે એ ફરી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે। અને જે પણ કોઈ લોકો એ લિંકને ઓપન કરે છે તો એમનું જે બેંક એકાઉન્ટ છે એ ખાલી થઈ જાય છે। અહીંયા રાજ્ય સરકાર શ્રી દ્વારા એક અપીલ કરવામાં આવી છે, એ હું તમને પહેલાં તો વાંચી સંભળાવું। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સામાન્ય વહીવટ વિભાગ ગાંધીનગર HO દ્વારા કહેવામાં આવ્યું છે કે નવા વર્ષમાં સાયબર ફ્રોડથી સચેત રહેવા રાજ્ય સરકારની નાગરિકોને અપીલ। સાયબર ગુનાઓ સામે સાવચેતી એ જ સૌથી મોટું શસ્ત્ર એવું પ્રવક્તા મંત્રી શ્રી જીતુ વાઘાણીએ કહ્યું છે। અને જણાવવામાં આવ્યું છે કે ટેકનોલોજીના માધ્યમથી નાગરિકોને સુરક્ષા આપવા સાયબર ક્રાઇમ ટીમ 24/7 કાર્યરત। આકસ્મિક રીતે કોઈ નાગરિકો જો સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરંત 1930 નંબર પર ફરિયાદ નોંધાવવી એવું મિત્રો જણાવવામાં આવ્યું છે। તો તમે પણ આપણે ન ઈચ્છીએ કે કોઈ આવો આપણા જે લોકો છે, દર્શક મિત્રો છે, એ આવો સાયબર ફ્રોડનો ભોગ બને। પણ કદાચ જો આવું બની જાય તો મિત્રો 1930 નંબર જે છે એ સેવ કરી લેજો। એના પર તમે ફરિયાદ આપશો તો તમારો જે ફ્રોડ તમારી સાથે થયેલો છે એનો મિત્રો ઉકેલ આવી શકે છે। પછી જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સાયબર ફ્રોડ અંગે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। ડિજિટલ યુગમાં ટેકનોલોજીના માધ્યમથી આચરવામાં આવતા આવા ગંભીર ગુનાઓ સામે સાવચેતી એ જ સૌથી મોટું શસ્ત્ર છે તેમ પ્રવક્તા શ્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું। અને વધુમાં મિત્રો એમણે કહ્યું છે કે નવા વર્ષના હર્ષ ઉલ્લાસ વચ્ચે રાજ્યના નાગરિકો ડિજિટલ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સચેત રહેવા રાજ્ય સરકાર વતી પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ નાગરિકોને અપીલ કરી છે। તેમણે કહ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડથી નાગરિકોને બચાવવા સાયબર ક્રાઇમ ટીમ 24/7 કાર્યરત છે। સરકાર ટેકનોલોજીના માધ્યમથી તમામ નાગરિકોને સુરક્ષા પૂરી પાડી રહી છે,
પરંતુ નાગરિકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે. કોઈ નાગરિક આકસ્મિક રીતે સાયબર ફ્રોડનો ભોગ બને તો વિલંબ કર્યા વગર તુરંત 1930 નંબર પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવવાથી સાયબર ફ્રોડને અટકાવી શકાય છે. અને વધુમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શંકાસ્પદ લિંક ફરતી થઈ છે, જેમાં તમારા નામનું સ્પેશિયલ કાર્ડ જુઓ અથવા ફ્રી ગિફ્ટ મેળવવા લિંક ખોલો જેવા આકર્ષક મેસેજ વાસ્તવમાં સાયબર ક્રિમિનલ્સની જાળ હોઈ શકે છે. આવી કોઈ પણ પ્રકારની લિંક ન ખોલવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે. અને આ પ્રકારની અજાણી લિંક પર ક્લિક કરવાથી ફોનમાં વાયરસ યુક્ત ફાઇલ ડાઉનલોડ થઈ શકે છે. આ વાયરસ તમારા સ્માર્ટફોનનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સને આપી દે છે. તમારી એક નાની ભૂલના કારણે બેંક એકાઉન્ટની વિગતો, OTP, ખાનગી ફોટા, અંગત માહિતી જોખમમાં મુકાઈ શકે છે. જેથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે પણ સાવચેત રાખવી અનિવાર્ય છે. કોઈ પણ પ્રકારના સાયબર ફ્રોડથી બચવા માટે શુભેચ્છાઓ પાઠવવા માટે માત્ર સાદા ટેક્સ્ટ મેસેજ, ફોટા કે વિડીયોનો જ આગ્રહ રાખવો. કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું અને કોઈ પણ થર્ડ પાર્ટી એપ્લિકેશન ઇન્સ્ટોલ કે અપડેટ નહીં કરવી. તદુપરાંત અજાણ્યા સ્રોત દ્વારા મોકલવામાં આવેલી કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરવી નહીં, તેમ તેમણે ઉમેર્યું હતું. તો મિત્રો, રાજ્ય સરકાર તરફથી પણ સર્વે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે વોટ્સએપમાં કોઈ લિંક આવે અથવા તો PDF આવે તો એને મિત્રો ઓપન કરશો નહીં. એ સાયબર ફ્રોડ જે કરતા લોકો છે એમની લિંક હોઈ શકે અને તમારું બેંક એકાઉન્ટ મિત્રો ખાલી થઈ શકે છે. જેથી સર્વે નાગરિકોને અપીલ કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી. તો મિત્રો, મારા તરફથી પણ મારા જે YouTube ચેનલ લોકો જુએ છે એ દર્શક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે મિત્રો, તમે પણ જો તમારા વોટ્સએપમાં કોઈ આવી લિંક અથવા તો PDF આવે છે તો મહેરબાની કરીને એને ઓપન કરશો નહીં અને સાવચેત રહો, સજાગ રહો. ફરીથી નવા વર્ષ 2026ની આપને હાર્દિક શુભકામનાઓ. અને આ નવું વર્ષ 2026નું આપના માટે, આપના પરિવાર માટે આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે અને સમગ્ર વર્ષ દરમિયાન આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી મારી આપ સૌ દર્શક મિત્રોને શુભેચ્છાઓ, શુભકામનાઓ. હેપી ન્યૂ યર. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ. ફરી મળીશું કોઈ નવા વિષય સાથે. તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો. નમસ્કાર.